તો નમસ્કાર મિત્રો, સંજય ગુજરાતી પાઠશાળા યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોનો ટોપિક છે ચોમાસા વિશે 10 વાક્યો। હા મિત્રો, મેં ચોમાસા વિશે 10 વાક્યો લખ્યા છે, તેનું આ વિડીયોમાં વાંચન કરવાનું છે। તો ચાલો વાંચન શરૂ કરીએ। વાક્ય નંબર 1, ચોમાસું વર્ષનો ખૂબ જ મહત્ત્વનો ઋતુ છે। વાક્ય નંબર 2, ચોમાસામાં આકાશમાં કાળા વાદળો છવાઈ જાય છે। વાક્ય નંબર 3, વરસાદ પડવાથી વાતાવરણ ઠંડુ અને સુહાવણું બને છે। વાક્ય નંબર 4, ખેડૂતો માટે ચોમાસું ખૂબ જ લાભદાયક હોય છે। ત્યાર પછી વાક્ય નંબર 5, વરસાદથી નદીઓ, તળાવો અને કૂવાઓમાં પાણી ભરાય છે। ત્યાર પછી વાક્ય નંબર 6, ચોમાસામાં વૃક્ષો અને છોડ લીલાછમ બની જાય છે। ત્યાર પછી વાક્ય નંબર 7, બાળકો વરસાદમાં રમવાની મજા માણે છે। ત્યાર પછી વાક્ય નંબર 8, ચોમાસામાં મોર આનંદથી નાચે છે। ત્યાર પછી વાક્ય નંબર 9, વધુ વરસાદ પડે ત્યારે કેટલીક જગ્યાએ પૂર પણ આવે છે। અને ત્યાર પછી છેલ્લું વાક્ય નંબર 10, તેથી ચોમાસું કુદરતને હરિયાળી અને જીવન આપનાર ઋતુ છે। તો મિત્રો, આ હતા ચોમાસા વિશે 10 વાક્યો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધા મિત્રોને ગુડ બાય।